નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તથા વાલીઓ. હું મિતેશભાઈ પટેલ પાઠક સ્કૂલ અમરેલી વતી ફરી વખત ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત કરું છું. મારો આજનો વિષય છે ધોરણ 12માં પ્રકરણ શ્રેણિક, જેને અંગ્રેજીમાં મેટ્રિક્સ પણ કહે છે. ખૂબ જ અગત્યનું અને વધારે ગુણભાર ધરાવતું આ પ્રકરણ છે, જે જી અને ગુજકેટની પરીક્ષામાં પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. તો ચાલો આપણે આની મૂળભૂત માહિતી મેળવશું. સૌથી પહેલા તો શ્રેણિક એટલે શું? આ એક નવો ટોપિક છે, એટલે આપણે એની પ્રસ્તાવના વિશે વધારે થોડી જાણકારી લઈએ. સૌથી પહેલા તો શ્રેણિકની વ્યાખ્યા. તો શ્રેણિકની વ્યાખ્યા એવી છે કે ઘણી બધી સંખ્યાઓ અથવા વિધેયોની ક્રમમાં લંબચોરસ સારણી એટલે ગોઠવણીને શ્રેણિક કહે છે. હવે આ જે સંખ્યા અથવા વિધેયો આ શ્રેણિકની અંદર જે વપરાય છે તેને એ શ્રેણિકના ઘટકો કહે છે. મતલબ કે આનો ઉપયોગ ક્યાં થાય છે, પહેલા તો એની આપણે ચર્ચા કરી લઈએ. આનો ઉપયોગ જ્યાં બહોળા પ્રમાણમાં ડેટા એનાલિસિસ કરવામાં આવે છે, હવામાન વિભાગ હોય, બેંકો હોય કે કોઈ મોટી મોટી કંપનીઓ, રાજ્ય અથવા કેન્દ્ર સરકારના ઘણા બધા આંકડાઓનું એનાલિસિસ કરવાનું હોય, સર્વે કરવાનો હોય, તો જ્યાં ઘણા બધા ડેટા આંકડાઓનું એનાલિસિસ કરવાનું આવે છે ત્યાં કોમ્પ્યુટરમાં શ્રેણિકને લગતા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે, જે એકી સાથે ઘણા બધા અંકો અથવા તો વિધેયોનું એનાલિસિસ કરી આપણને જોઈતો ગ્રાફ, ચાર્ટ અથવા તો તારણો કાઢી આપે છે, જેના લીધે આગળના ડિસિઝન લેવામાં અથવા હવામાન વિભાગ હોય તો આગાહી કરવામાં વધારે મદદરૂપ થઈ શકે છે. તેથી આ ખૂબ જ અગત્યનું પ્રકરણ છે. શ્રેણિકની કક્ષા એટલે શું? તો શ્રેણિક કે જેમાં m જેટલી હાર તથા n જેટલા સ્તંભ આવેલા હોય. શ્રેણિકમાં આ પ્રકારની ગોઠવણી છે: હાર એટલે કે હરોળો તથા સ્તંભો. હવે હરોળો તથા સ્તંભોની સંખ્યા પર એ શ્રેણિકની કક્ષા એટલે કે સાઇઝ શું છે એ આધાર રાખે છે. તો m જેટલી હાર તથા n જેટલા સ્તંભ આવેલા હોય તેવા શ્રેણિકને m/n, પછી ગુણાકારની નિશાની છે અને વંચાય છે m/n કક્ષા એટલે કે ઓર્ડર વાળો શ્રેણિક કહે છે. m/n કક્ષાવાળો શ્રેણિક. શ્રેણિકનું પ્રમાણિત સ્વરૂપ છે, જેમાં આ બધા સ્મોલ a જે બધા ઘટકો દર્શાવે છે, શ્રેણિકના ઘટકો, અને એની સાથે જે સંજ્ઞા વાપરેલી છે સફિક્સ, જેને અંગ્રેજીમાં કહે છે, તો એમાં પ્રથમ અંક છે એ હરોળનું સ્થાન સૂચવે છે અને એની પાછળનો બીજો અંક છે એ સ્તંભનું સ્થાન સૂચવે છે. જેમ કે a11 મતલબ કે આ ઘટક પ્રથમ હરોળ પ્રથમ સ્તંભમાં છે, આ ઘટક પ્રથમ હરોળ દ્વિતીય સ્તંભમાં છે, પ્રથમ હરોળ તૃતીય સ્તંભ, એવી રીતે પ્રથમ હરોળ પણ છેલ્લો nમો સ્તંભમાં આ ઘટકનું સ્થાન આવેલું છે. તે રીતે દ્વિતીય હરોળ પ્રથમ સ્તંભ, એમ કરતા કરતા દ્વિતીય હરોળ છેલ્લો nમો સ્તંભ. એવી રીતે જોતા જોતા છેલ્લે આવે છે mમી હરોળ. nમી હરોળમાં પ્રથમ સ્તંભમાં આ ઘટક છે, mમી હરોળ દ્વિતીય, mમી હરોળ તૃતીય સ્તંભમાં, અને છેલ્લામાં છેલ્લો ઘટક mમી હરોળ nમા સ્તંભમાં એનું સ્થાન આવેલું છે. તો આ પ્રકારના શ્રેણિકને m/n એટલે કે હારની સંખ્યા બાય સ્તંભની સંખ્યા કક્ષાવાળો શ્રેણિક કહે છે. મતલબ કે શ્રેણિકની કક્ષા એમાં રહેલી હારની સંખ્યા, હરોળની સંખ્યા અથવા સ્તંભની સંખ્યા પર આધાર રાખે છે. ત્યારબાદ શ્રેણિકના કેટલાક પ્રકારો છે જે સમજવા ખૂબ જરૂરી છે. તો આપણે શ્રેણિકના પ્રકારો પર ધ્યાન આપશું. પ્રથમ છે સ્તંભ શ્રેણિક. જે શ્રેણિકમાં એક અને માત્ર એક જ સ્તંભ આવેલો હોય, હરોળ ભલે ગમે તેટલી હોય, સ્તંભ એક જ હોય, તો એવા શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહે છે. ઉદાહરણ તરીકે આ એક 1/1 કક્ષાવાળો સ્તંભ શ્રેણિક, 2/1 2 એટલે કે બે હરોળ છે પણ સ્તંભ એક જ છે, તો 2/1 કક્ષાવાળો સ્તંભ શ્રેણિક. એવી રીતે આ 3/1 કારણ કે ત્રણ હરોળ છે, સ્તંભ એક જ છે, તો આ છે 3/1 કક્ષાવાળો સ્તંભ શ્રેણિક. તો આવા શ્રેણિકને સ્તંભ શ્રેણિક અથવા અંગ્રેજીમાં કોલમ મેટ્રિક્સ કહે છે. નંબર 2 છે હાર શ્રેણિક, જે આનું ઉલટું છે. હાર શ્રેણિક
જે શ્રેણિકમાં એક અને માત્ર એક જ હાર આવેલી હોય, એક જ હારમાં ઘટકો ગોઠવાયેલા હોય તેવા શ્રેણિકને હાર શ્રેણિક અથવા તો રો મેટ્રિક્સ કહે છે. ઉદાહરણ તરીકે √3 એક જ હાર એક જ સ્તંભ એટલે કે 1 by 1 મેટ્રિક્સ શ્રેણિક. બે ઘટકો એક જ હારમાં છે, ભલે સ્તંભ બે હોય, હાર એક જ છે એટલે કે 1 by 2 શ્રેણિક. ત્રણ ઘટકો એક જ હારમાં છે એટલે કે 1 by 3 શ્રેણિક. ત્રીજો પ્રકાર ચોરસ શ્રેણિક. ચોરસ શ્રેણિક હોવા માટે હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા બે સમાન હોવી જોઈએ. તો એ જ છે તેની વ્યાખ્યા. જે શ્રેણિકમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તેવા શ્રેણિકને ચોરસ શ્રેણિક એટલે કે સ્ક્વેર મેટ્રિક્સ કહે છે. એ સૌથી અગત્યનો પ્રકાર છે. ઉદાહરણ તરીકે જો બે હરોળ બે સ્તંભ તો 2 by 2 બંને હાર અને સ્તંભની સંખ્યા સરખી. ત્રણ હરોળ ત્રણ સ્તંભ 3 by 3 તો આવા પ્રકારના શ્રેણિકને ચોરસ શ્રેણિક કહે છે. ત્યારબાદ વિકર્ણ શ્રેણિક. વિકર્ણ શબ્દ આપણે જાણીએ છીએ મિત્રો. વિકર્ણ ચોરસ લંબચોરસ એવા ચતુષ્કોણમાં આપણે જોઈ ગયા ભૂમિતિના પ્રકરણોમાં. તો આમાં પણ એવું જ છે કે ઘટકોની જે ગોઠવણી હોય તેમાં કોઈ એક વિકર્ણ બનતો હોય. વિકર્ણ સિવાયના ઘટકો શૂન્ય હોય તો એવા શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહે છે. જો કોઈ ચોરસ શ્રેણિકના વિકર્ણ સિવાયના ઘટકો શૂન્ય હોય અને વિકર્ણના ઘટકો શૂન્યેતર હોય તેવા શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહે છે. દાખલા તરીકે જો વિકર્ણના ઘટકો શૂન્યેતર છે જ્યારે એ સિવાયના ઘટકો શૂન્ય છે. 2 by 2 પ્રકારનો મેટ્રિક્સ. વિકર્ણના ઘટકો શૂન્ય નથી, બાકી બધા ઘટકો શૂન્ય, તો આ શ્રેણિક પણ વિકર્ણ શ્રેણિક જ કહે છે. ત્યારબાદ અદિશ શ્રેણિક. એ વિકર્ણ શ્રેણિકનો એક આગળનો પ્રકાર છે જેમાં વિકર્ણના ઘટકો સિવાયના બધા ઘટક શૂન્ય હોય અને ઉપરાંત વિકર્ણના ઘટકોનું મૂલ્ય એક સરખું હોય. જો -1 બે સમાન છે, અહીંયા √3 એ પણ સમાન છે, બાકીના બધા ઘટકો વિકર્ણ સિવાયના ઘટકો શૂન્ય, તો એવા શ્રેણિકોને અદિશ શ્રેણિકો કહે છે. ત્યારબાદ છઠ્ઠો પ્રકાર છે એકમ શ્રેણિક. એકમ શ્રેણિકમાં એ પણ વિકર્ણ શ્રેણિક પરથી જ તારવેલો છે. કોઈ વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણ ઘટકોનું મૂલ્ય 1 1 હોય, બાકી બધા ઘટકોનું મૂલ્ય શૂન્ય હોય. તો અહીંયા આગળ વિકર્ણ શ્રેણિકના શૂન્યેતર ઘટકો પણ મૂલ્ય 1 1. અહીંયા પણ 3 by 3 પ્રકારનો શ્રેણિક વિકર્ણ ઘટકોનું મૂલ્ય 1 અને માત્ર 1 -1 પણ નહીં, 1 એટલે કે 1 જ, બાકીના બધા ઘટકો શૂન્ય. તો આવા ચોરસ શ્રેણિકો જેમના વિકર્ણોનું ઘટકોનું મૂલ્ય 1 1 છે, બાકીના બધા ઘટકો શૂન્ય છે, તો તે બધા શ્રેણિકોને એકમ શ્રેણિક કહે છે. એકમ શ્રેણિકની સંજ્ઞા I છે, કેપિટલ I તરીકે લખવામાં આવે છે. ત્યારબાદ શૂન્ય શ્રેણિક. શૂન્ય શ્રેણિકની સંજ્ઞા છે કેપિટલ O. શૂન્ય નહીં પરંતુ O. જો કોઈ શ્રેણિકના તમામ ઘટકો, ભલે ગમે તે કક્ષાનો શ્રેણિક હોય, પણ તમામ ઘટકોનું મૂલ્ય શૂન્ય હોય તો તેવા શ્રેણિકને શૂન્ય શ્રેણિક કહે છે. જો આ પ્રથમ કક્ષાવાળો શૂન્ય શ્રેણિક છે જેમાં એક જ ઘટક મતલબ કે એક હરોળ એક સ્તંભ મૂલ્ય શૂન્ય. અહીંયા આગળ બે હરોળ છે બે સ્તંભ છે મતલબ કે 2 by 2 પ્રકારનો શ્રેણિક, પણ બધા મૂલ્યો શૂન્ય હોવાથી આ દ્વિતીય કક્ષાનું શૂન્ય શ્રેણિક. એવી જ રીતે આ તૃતીય કક્ષાનું શૂન્ય શ્રેણિક છે. તો હવે ત્યારબાદ એક અગત્યનો મુદ્દો જે દાખલા ગણવા માટે ઉપયોગી છે કે બે શ્રેણિકોની સમાનતા. બે શ્રેણિકો સમાન છે તેમ ક્યારે કહી શકાય? તો ઉદાહરણ તરીકે જો કોઈ બે શ્રેણિકોના નામ A અને B આપવામાં આવે તો એ બેને સમાન ક્યારે કહી શકાય? એના માટે બે શરતો છે. પ્રથમ શરત કે તેમની કક્ષા સરખી હોવી જોઈએ. કક્ષા મતલબ કે એક શ્રેણિકમાં જેટલી હાર હોય બીજા શ્રેણિકમાં એટલી જ હાર હોવી જોઈએ. તે જ રીતે પ્રથમ શ્રેણિકમાં જેટલા સ્તંભની સંખ્યા હોય બીજા શ્રેણિકમાં એટલા જ સ્તંભ હોવા જોઈએ. એનો મતલબ કે બેની કક્ષા તો જ હારની અને સ્તંભની સંખ્યા સમાન થશે તો જ કક્ષા સમાન કહી શકાય. બીજી શરત કે એક શ્રેણિકનો જે પણ ઘટક હોય, આપણે ઘટકો અહીંયા જોઈ ગયા શ્રેણિકના પ્રમાણિત સ્વરૂપમાં, પ્રથમ હરોળ પ્રથમ સ્તંભ વાળો ઘટક, એવી રીતે પ્રથમ હરોળ દ્વિતીય સ્તંભ વાળો ઘટક. તો એવી રીતે જેટલા પણ શ્રેણિકના પ્રથમ શ્રેણિકના ઘટક હશે
બીજા શ્રેણિકના તે ઘટકને અનુરૂપ સભ્યોનું મૂલ્ય તેની જેટલું જ હોવું જોઈએ. નિશાનીનો પણ ફેર ન હોવો જોઈએ. એક શ્રેણિકના દરેક સભ્ય બીજા શ્રેણિકના અનુરૂપ સભ્યને સમાન મૂલ્ય ના જ હોવા જોઈએ. જો આ બે શરતો પૂર્ણ થાય તો અને તો જ બે શ્રેણિકો સમાન મૂલ્યના છે તેમ કહી શકાય છે. ઉદાહરણ તરીકે શ્રેણિક A બે કક્ષાવાળો શ્રેણિક છે, બે હરોળ બે સ્તંભ, એના જે પણ ઘટકો છે 4 ઘટકો શ્રેણિક B ના અનુરૂપ ઘટકોનું સમાન મૂલ્ય ધરાવે છે. અહીંયા પ્રથમ ઘટક 2 તો અહીંયા પણ 2, અહીંયા 3 તો અહીંયા પણ 3, એવી રીતે 0 1 0 1. તો અને તો જ આ બે શ્રેણિકો સમાન છે તેમ ગણી શકાય છે. પરંતુ બીજું પણ એક ઉદાહરણ દર્શાવેલું છે કે શ્રેણિક A માં પ્રથમ હરોળના ઘટકની અદલાબદલી કરી નાખીએ તો હવે શ્રેણિક A અને B માં અનુરૂપ ઘટકો સમાન રહેતા નથી. જો પ્રથમ હરોળ પ્રથમ સ્તંભનો ઘટક છે 3 પણ અહીંયા છે અને અનુરૂપ 2 જે સમાન નથી, તે રીતે અહીંયા 2 અને અહીંયા 3 એ પણ સમાન નથી. આથી એક પણ ઘટક જો મેચ ન થાય, અનુરૂપ સભ્ય તરીકે સમાન મૂલ્ય ન ધરાવતો હોય તો એ બે શ્રેણિકો સમાન નથી તેમ કહી શકાય. વધુમાં શ્રેણિકની વ્યાખ્યામાં આપણે શબ્દ એક જોયો વિધેયો. આ એક મિત્રો નવો શબ્દ છે. ધોરણ 11 માં આપણે જોઈ ગયા વિધેયોના પ્રકાર. પણ ધોરણ 12 માં વિકલન સંકલનમાં આપણે આને વિગતવારે જોઈશું કે વિગતોના મૂળભૂત 5 પ્રકાર છે જેને ટૂંકમાં લિયાટ તરીકે યાદ રાખવામાં આવે છે. L ફોર લોગેરિધમ ફંક્શન્સ એટલે કે લઘુગણકીય વિધેયો, I ફોર ઇન્વર્સ ફંક્શન્સ પ્રતિ વિધેયો, sin ઇન્વર્સ, cos ઇન્વર્સ, tan ઇન્વર્સ જેવા. ત્યારબાદ A એટલે કે એલ્જેબ્રિક વિધેયો, એલ્જેબ્રિક એટલે કે બહુપદી વિધેયો x ની ઘાતાંક સ્વરૂપે. ત્યારબાદ T ટ્રિગોનોમેટ્રિક વિધેયો એટલે કે ત્રિકોણમિતીય વિધેયો, sin cos tan એ પ્રકારના. અને છેલ્લે છે E એક્સપોનેન્શિયલ એટલે કે ચર ઘાતાંકીય. E ની જે ઘાત સ્વરૂપે આપણે લખીએ છીએ, e ની a ઘાત, e ની 10 ઘાત, તો એવા બધા વિધેયો. મૂળભૂત આ 5 પ્રકારના વિધેયો માંથી કોઈ પણ ઘટકો આ શ્રેણિકના સભ્યો હોઈ શકે છે. આપણે એક પ્રકારમાં અહીંયા આગળ જોયું સ્તંભ શ્રેણિકમાં કે અહીંયા ત્રિકોણમિતીય વિધેયો આવેલા છે અંકોની જગ્યાએ, તો આવું પણ શક્ય છે. 5 પ્રકારમાંથી કોઈ પણ ઘટકો વિધેયો તરીકે સ્થાન ધરાવી શકે છે. તો એની જે તે વિધેયો પ્રમાણે, એના નિયમો પ્રમાણે ગણતરી કરવાની રહે છે. લઘુગણકના નિયમ અલગ છે, ચરઘાતાંકના, ત્રિકોણમિતિના, દરેકના પોતપોતાના નિયમો પ્રમાણે શ્રેણિકને ઉકેલવાનો રહે છે. તો મિત્રો આની ઉપરના દાખલા આપણે આવતા પીરિયડમાં જોઈશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.